નમસ્કાર મિત્રો, શ્રાવણ મહિના દરમિયાન ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે જો આ 5 પાનનો એક ઉપાય કરવામાં આવે તો તમારા જીવનમાં કષ્ટો દૂર થાય છે અને ભગવાન ભોળાનાથની કૃપાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે। આ શ્રાવણ માસમાં તમે 30 દિવસ સુધી પ્રથમ બીલીપત્રના પાન, પીપળના પાન, વડના પાન, આસોપાલવના પાન તથા આમ્રપાન શિવલિંગ પર અર્પણ કરવા। શિવલિંગ પર જળ વગેરેનો અભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ તથા મહામૃત્યુંજય મંત્ર જાપ અવશ્ય કરવા જોઈએ। સાકર, કેસર, અત્તર, દૂધ, દહીં, ચંદન, ઘી, મધ વગેરે અર્પણ કરી શકાય છે। સાથે ધતુરાના પુષ્પને, મોગરાના પુષ્પને તથા અન્ય ફળો અર્પણ કરી શકાય છે। મિત્રો, બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે કઈ વસ્તુ શિવલિંગ પર તથા ભગવાન શિવને અર્પણ કરવાથી બચવું જોઈએ, અન્યથા આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। કોઈ પણ રીતે ભગવાન ભોળાનાથને લાલ કંકુ એટલે કે કુમકુમ અર્પણ કરવાથી બચવું જોઈએ તથા તુલસીના પાન કે તુલસીના પાનવાળું પાણી ભગવાન ભોળાનાથને કે શિવલિંગ પર અર્પણ કરવાથી બચવું જોઈએ તથા કોઈ પણ અન્ય સામગ્રીમાં તુલસીના પાન મૂકીને પૂજા અર્ચના પણ કરવાથી ભગવાન ભોળાનાથ કોપાયમાન થાય છે। અને જો તમે ગણપતિજીની પણ પૂજા અર્ચના કરો છો તો આ દરમિયાન તુલસીના પાનનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ, કારણ કે ગણપતિજીને તુલસીના પાન અર્પણ કરવાથી તેઓ કોપાયમાન થાય છે અને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડે છે। મિત્રો, આવી સચોટ માહિતી માટે તમે અન્ય લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તથા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।